ક્યારે એવું બન્યું છે કે એક એવો વિડીયો શૂટ કર્યો હોય, તમને એમ થયું કે ના વસ્તુ સારી છે, એનો વિડીયો બનાવ્યો, વિડીયો વાયરલ થયો, લોકો કે પણ પછી તમને ખબર પડે કે લોકો સાથે ફ્રોડ થયું છે. એક્ઝામ્પલ તરીકે કહું, મેં છે ને એક કોમ્પ્યુટર એક પીસીનો વિડીયો બનાવેલો હતો. હા. તો ઈ જે પીસીનો વિડીયો હતો ને એમાં મતલબ જે એમના ઓનર સાઈડથી જે પ્રાઇસ મને કહેવામાં આવી હતી, તમે આ પ્રાઇસ કયો કે આપણે આ પ્રાઇસમાં આપશું, અને એમણે આપ્યા છે, પણ પછી કંઈક ભાઈ સ્ટોક આઉટ થઈ ગયું કે જે કંઈ કારણ હતું કે પછી છે ને એ પ્રાઇસમાં એ વિડીયો વસ્તુ નહોતી મળતી. ઓકે. એમાં છે ને એક ફોન આવ્યો કે એક ભાવનગર સાઈડથી કે એક છોકરો ત્યાંથી બસમાં બેસીને રાજકોટ આવ્યો એ વસ્તુ લેવા માટે. પછી ત્યાં વસ્તુ લેવા ગયો, વસ્તુ ન મળી, અથવા તેને એવું કંઈ કીધું કે તું કાલે આવજે, કાલે આ થઈ જશે. એ બસ સ્ટેન્ડમાં સૂતો, પાછો બીજે દિવસે વસ્તુ લેવા ગયો, પણ ત્યારે વસ્તુ ન મળી અને આવો જવાબ મળ્યો કે આ છે. પછી જાતા જાતા એને પાછો રસ્તામાં કે બસમાંથી ક્યાંકથી મને ફોન કર્યો, ક્યાંકથી બહુ નંબર ગોઈતો, ને એનો જે 2 દિવસનો થાક હતો ને એને મતલબ કે કમેન્ટ્સમાં આવે ત્યાં સુધી તો ઠીક છે, પણ એને ફોનમાં મને જે કીધું ને ત્યારે મને એમ થયું ઓ ભાઈ આપણે એને બહુ ક્યારેક ક્યારેક ખોટું કરી દઈએ છીએ. કોઈ વ્યક્તિના 2 દિવસ અને ભાવનગરથી રાજકોટ આવ્યો, ધક્કા ખાધો, અને એને છેલ્લે જ્યારે મતલબ આવું થયું, એટલે ઘણી વાર થયું. એટલે હવે અમે છે ને કંઈ પણ વિડીયો કરીએ ને એમાં બહુ બધું વિચારી લેતા હોય કે જનરલી આ બધી છે ને હાઈપ આવે ને વસ્તુમાં, કે માની લો કે બિઝનેસ છે XYZ, એમાં જ્યારે હાઈપ આવે ને ત્યારે એ એમના ઓનરનું થિંકિંગ હોય કે આટલી હાઈપ આવશે, સાચી વાત. એટલે ઘણી વાર છે ને સ્ટોક આઉટ થઈ જાય કે એની ક્વોલિટી મેન્ટેન ન કરી શકે.